રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। ધોરાજી રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વ રાજેશભાઈ છગનભાઈ વઘાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અને પૂર્વ સદસ્ય ધોરાજી નગરપાલિકાના સ્વ રાજેશભાઈ વઘાસિયા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રોકડિયા હનુમાન ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પમાં આંખના, ગાયનેક, ઓર્થોપેડિક, બાળકોના બીપી, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરી આપવામાં આવેલ છે। જરૂરિયાત દર્દીને દવા આપવામાં આવે। આ કેમ્પને સફળ બનાવવા રોકડિયા હનુમાન ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ કલ્પેશભાઈ હિરપરા, કાનજીભાઈ માથુકિયા, નિલેશભાઈ ઠુમર, નીતિન વઘાસિયા, ભરતભાઈ હિરપરા, બાબ હિરપરા, યોગેશ માવાણી, કિરીટભાઈ વઘાસિયા, રાકેશ ઠુમર સહિત સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયન સહિતની ડોક્ટર ટીમ અને રોકડિયા હનુમાન ટ્રસ્ટના સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવાયો હતો। શ્રી રોકડિયા હનુમાન ટ્રસ્ટ તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી અમારા રાજુભાઈ વઘાસિયા કે જેઓ પૂર્વ સુધરાઈ સભ્ય રહી ચૂકેલ છે, તેઓની વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આજરોજ રોકડિયા હનુમાન ગરબી ચોક ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે। આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ 100થી ઉપર પણ દર્દીઓએ લાભ લીધેલો છે। તેમજ આ કેમ્પમાં આંખના વિભાગ, ગાયનેક, ઓર્થોપેડિક તેમજ અન્ય વિભાગો પણ સેવા આપી રહ્યા છે। સાથોસાથ દરેક દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે। હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ રાજુભાઈ વઘાસિયા, માજી મ્યુનિસિપલ કાઉન્સિલરની જે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સરકારી હોસ્પિટલ ધોરાજી અને રોકડિયા હનુમાન ટ્રસ્ટના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। કેમ્પમાં ઓર્થોપેડિક સર્જનશ્રી, સ્ત્રીરોગ નિષ્ણાત, પીડિયાટ્રિશિયન, આંખનો વિભાગ, બીપી, ડાયાબિટીસ, ફિઝિશિયન એમડી તેમજ પ્રધાનમંત્રી આરોગ્યની સેવાઓ તેમજ દવાઓ સંપૂર્ણપણે મફત સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે। કેમ્પ અત્યારે ચાલુ છે અને લોકોનો સુંદર સહયોગ છે। આમાં જે મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ છે ઘર આંગણે લોકોને સેવા મળી રહે અને જે પ્રધાનમંત્રી વય બંધ યોજના છે એ અંતર્ગત 70+ લોકોને પ્રધાનમંત્રીના કાર્ડ આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।